સાંતલપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનું સન્માન સમારોહ યોજાયો હતો। સાંતલપુર ચામુંડા માતાજીના મંદિર ખાતે કમલ હોટલથી બાઇક રેલી યોજી ચામુંડા માતાજીના મંદિર સુધી રેલી સમાપન કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનો સન્માન સમારોહ યોજાયો હતો। સાથે સાથે જીરાતુલા કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સાંતલપુર તાલુકાના ભાજપ પ્રમુખ સવાભાઈ આહિર અને વજાભાઈ આહિર અને ભુવાજી લખમણ લીમગાડા અને જીવણભાઈ નાગરાજ અને જીવણભાઈ કમલ અને અર્જનભાઈ આહિર અને ફરસુભાઈ ગોકલાણી અને અરવિંદભાઈ ગોકલાણી અને રસુલ ખાન મલેકે અને ભેમાભાઈ ચૌધરી અને ચેરમેન માર્કેટ યાર્ડ વારાઈ અને ચમનજી ઠાકોર અને લખમણભાઈ ચૌધરી અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે તેમને જીરું આપીને સન્માન કરવામાં આવ્યું હતું। સાંતલપુર તાલુકાના પ્રમુખ, સમગ્ર ટીમ બીજેપી સાંતલપુર અને સૌ કાર્યકર્તાનો હું દિલથી આભાર માનું છું કે એમણે નવો અભિગમ બતાવીને મારું જીરાથી સન્માન કર્યું અને આ જે ટોટલ 125 કિલો જેવું જીરું સન્માનમાં મળ્યું એ જીરાના જે કિંમત થશે એ કિંમતની ગાયોને વિડેશ્વર જે ગૌશાળા છે એ ગાયોને એનો ચારો એ આપવામાં આવશે। આજે સાંતલપુર ખાતે ભવ્ય સન્માન એ વાત સાંતલપુર તાલુકાના કાર્યકર્તાઓનો જે ઉત્સાહ હતો અને આવી ગરમીમાં કામની સિઝનમાં પણ બધા હાજર રહ્યા અને ખૂબ ભવ્ય સન્માન કર્યું છે એ તેમના ઉત્સાહને હું વંદન કરું છું અને આવનારા સમયમાં આ વિસ્તારનો અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને અને વિસ્તારના જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય એમાં અમે સાથે રહી અને લોકોની સુખાકારી વધે એવા પ્રયત્ન કરશું। વિસ્તારના લોકોની લાગણી અને પ્રેમ આપે નિહાળ્યો કે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને કાર્યકરો અને સૈનિકો જેઓને સાહેબ પ્રત્યે જે લાગણી હતી અને પ્રમુખ તરીકે નિમણૂક થયા એમને ખૂબ ઉત્સાહ હતો અને અમે લોકોને સંદેશ પહોંચાડ્યો કે સાહેબનું સન્માન કરવાનું છે અને ખૂબ મોટી સંખ્યામાં હરેક સમાજ ત્યાં અહીંયા ઉપસ્થિત રહી અને સાહેબનું સન્માન કર્યું અને ઉત્સાહભર્યું સન્માન કર્યું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ પાટણ।